તાતીથૈયાની વાસુદેવ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી વાયર કેબલ અને રોકડ મળી કુલ 1.11 લાખ ચોરીની ઘટના બની. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ વાસુદેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં અજાણ્યા તસ્કરોએ ખાતર પાડી કુલ ₹1,11,650 ની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર સાવનકુમાર ગુલાબભાઈ પટેલની તાતીથૈયા ખાતે વાસુદેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવે છે, જેમાં ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ સાંજે કંપની બંધ કર્યા બાદ બીજા દિવસે એટલે કે 4 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે તેઓ કંપનીએ પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. તસ્કરોએ કંપનીના દરવાજાનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મશીનરીના કેબલ વાયરો કાપી તેમજ અન્ય સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તપાસ કરતા 3 નંગ ગ્રાઇન્ડર મશીન, 80 મીટર વેલ્ડિંગ મશીનનો કેબલ વાયર, 35 મીટર 4 સ્ક્વેર mm કેબલ વાયર, 30 મીટર 2 સ્ક્વેર mm કેબલ વાયર તેમજ 100 મીટર 1.5 સ્ક્વેર કેબલ વાયરના 2 નંગ તેમજ AS રેડ્યુસર અને AS બેન્ડ તેમજ ₹9,000 રોકડા આમ કુલ 1,11,650 ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે સાવનકુમાર પટેલે કડોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.